કાંઠાથી સમાચાર વડાલીમાં બે જૂથ વચ્ચે અથડામણ પ્રેમ લગ્નને લઈને બે જૂથ વચ્ચે અથડામણ સર્જાય લાકડીઓ અને બોથડ પદાર્થો ધારણ કરીને ટોળાએ હુમલો કર્યો એક જ જૂથના પરિવારના મકાનો પર હુમલો કરાયો વડાલી પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો વડાલી પોલીસે ભારે ઘર્ષણની સ્થિતિ પર નિયંત્રણ કર્યું બે દિવસથી સામાન્ય ઘર્ષણની સ્થિતિ વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ હતી ભરૂચના જંબુસરમાં બોટ પલટી બોટ માલિક સહિત એકનું મોત ભરૂચના જંબુસરના દરિયામાં બોટ પલટતા અફરાતફરી મચી ગઈ દુર્ઘટનામાં બોટ માલિક સહિત એકનું મોત થયાના અહેવાલ છે બોટ પલટવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક બોટ જઈ રહી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બોટ જતા જતા એવો દાવો થઈ રહ્યો છે કે અચાનક ભરતી આવતા ઝડપથી નીકળવા જતા લંગર ઉઠાવી વખતે દુર્ઘટના બની ગઈ જે બાદ અફરાતફરી મચી ગઈ લોકો જીવ બચાવવા ભાગ્યા એક તરફ ભરતીના પગલે દરિયામાં પાણી વધી રહ્યું છે બીજી તરફ બોટ પલટતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા જેઓ પાણીમાંથી બહાર નીકળી ન શક્યા થોડા સમય બાદ કેટલાક યુવાનોએ દરિયામાં છલાંગ લગાવી અને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો દાવો છે કે 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી જે બોટ પલટી તેમાં બોટ માલિક સહિત 25 કામદારો સવાર હતા આગ જ આગ સાબરકાંઠામાં મકાન સળગ્યું ડાકોરમાં દુકાન સુરતમાં રસ્તે જતી કાર ભડકે બળી સાબરકાંઠાના ગાંભોઈ ગામે અંબાવાડા ગામે એક મકાનમાં આગ લાગી ગઈ આગ લાગતા ઘરના સભ્યો સહિત આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ કાચું મકાન હોવાથી ઘરમાં આગ ઝડપી ફેલાઈ ગઈ અને જોતજોતામાં આખું ઘર આગની જ્વાળાઓથી ઘેરાઈ ગયું બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ આવી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો જોકે જ્યાં સુધીમાં આગ પર કાબુ મેળવાય ત્યાં સુધીમાં તમામ ઘર વખરી બળીને રાખ થઈ ગઈ જોકે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી બીજી તરફ આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી આ તરફ ડાકોરમાં મીઠાઈની દુકાન ભડભડ સળગવા લાગી અહીં પણ આગ લાગ્યાની થોડી જ મિનિટમાં આખી દુકાન આગની ઝપેટમાં આવી ગઈ જેથી થોડો ઘણો સામાન બચાવવાનો મોકો પણ મળ્યો ન હતો બનાવની જાણ થતાં ડાકોર પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે મંદિર બંધ થયા બાદ દુર્ઘટના બની હતી જેથી જાનહાની ટળી હતી જોકે દુકાનદારને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું સુરતના માંગરોળ કોસંબા નજીક કારમાં ભીષણ આગ લાગી ફોર વ્હીલ કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ પર દુર્ઘટના બની જોકે કાર માલિક કે ચાલક કોઈ ઘટના સ્થળે હાજર ન જોવા મળ્યું બનાવના પગલે લાંબો ટ્રાફિક જામ થયો બીજી તરફ ઘટનાની જાણ થતાં અહીં પણ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હાલ પોલીસ તપાસ કરી રહી છે કે કાર કોની હતી પ્રાથમિક તપાસમાં કાર સીએનજી હોવાની માહિતી સામે આવી છે ખેડામાં અકસ્માત બાદ કારમાં આગ પરિવારના 5 સભ્યોનો આબાદ બચાવ ખેડામાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો અકસ્માત બાદ કારમાં આગ ભભૂકી ઉઠી સદનસીબે સમય સૂચકતા વાપરીને કારમાં સવાર તમામ લોકો ઉતરી જતા મોટી જાનહાની ટળી જોકે કાર બળીને રાખ થઈ ગઈ અકસ્માત સમયે કારમાં 5 લોકો સવાર હતા છોટાઉદેપુરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ પરિવાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો જેમને નડિયાદ પાસે અકસ્માત નડ્યો બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો ઘટના બાદ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા વડોદરાથી અમદાવાદ તરફ જતા ટ્રાફિકને થર્ડ લેન પર ડાયવર્ટ કરાયો હતો આ તરફ વડોદરામાં ભદ્ર કચેરી પાસે ભંગારનું ગોડાઉન ભડકે બળતા ભારે દોડધામ મચી ગઈ પાણીગેટ વિસ્તારમાં ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી જેની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાય ફાયર વિભાગને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું આગ પર કાબુ મેળવ્યો જોકે જ્યાં સુધીમાં આગ પર કાબુ મેળવાય ત્યાં સુધીમાં ગોડાઉન માલિકને મોટું આર્થિક નુકસાન થઈ ચૂક્યું હતું